મેઘરાજાએ બાનમાં લીધા। સુરતમાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સતત 12 કલાકથી વરસી રહેલા સાંબેલાધાર વરસાદે ડાયમંડ સિટીને બાનમાં લઈ લીધી। શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને બજારોમાં 4 ફૂટ જેટલા પાણી ભરાતા રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અનેક સ્થળોએ વાહનોની અવરજવરની જગ્યાએ બોટ ફરતી જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવક વરસાદી પાણીમાં બોટિંગની મજા માણી રહ્યા છે। આ તંત્રની નિષ્ફળતા પર કટાક્ષ છે। અહીં ઘર અને દુકાનમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। કતારગામના ડેરી ફળિયા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાતા લોકોને જીવના જોખમે અવરજવર કરવી પડી। સતત વરસાદ વચ્ચે સુરતના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। બીજી તરફ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હરિપુરા ગામમાં પણ ભારે વરસાદની મુશ્કેલીઓ વધારી। કડોદરાથી હરિપુરા જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। ઘૂંટણસમાં પાણીમાંથી વાહન ચાલકોને જીવના જોખમે વાહન હંકારીને પસાર થવાની ફરજ પડી, જેના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત બન્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જાણે નદીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। આ તરફ ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદને કારણે સેના ખાડી સિઝનમાં પ્રથમ વખત છલકાઈ ગઈ છે। ખાડી છલકાતા હવે નીચાણવાળા વિસ્તારની મુશ્કેલી વધી છે। જો મેઘરાજાએ વિરામ ન લીધો તો પરિસ્થિતિ બેકાબુ બની શકે છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। સણિયા હેમાદ અને કડોદરા વિસ્તાર જળતરબોળ, અનેક લોકોનું કરાયું રેસ્ક્યુ। સુરતના સણિયા અહેમદ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। સંપદા રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ રસ્તા પર ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલી વધી। બીજી તરફ સણિયા અહેમદ ખાતે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। 30થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી। સુરતના રેલવે ગરનાળા નજીક આવેલી સર્વોદય બેંકમાં પાણી ભરાતા 21 કર્મચારીઓને રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। આ તરફ કડોદરાના આઝાદનગરમાં પણ પાણી ભરાયું। આઝાદનગર આખું બેટમાં ફેરવાયું, જેના પગલે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું। પોલીસને જાણ થતાં તાત્કાલિક ટીમ લોકો પાસે પહોંચી ટ્રેક્ટરની મદદથી અનેક લોકોને રેસ્ક્યુ કરાયું। જોકે પાણી ભરાતા લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ। હાલ આઝાદનગરના લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે, જ્યાં તેમના માટે રહેવા, જમવા અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ તરફ સુરતના સરસાણા ગામમાં પણ વરસાદી પાણી ભરાતા ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। પાણી ભરાતા ગામના રહેવાસીઓને ઘરમાં રહેવાની ફરજ પડી રહી છે। તો જાગીરાબાદ વિસ્તારમાં આવેલા વીર સાવરકર હાઇટ્સમાં પણ પાણી ભરાયા। ભેસાણ રોડ પર છેલ્લા 8 વર્ષથી ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ ન આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ કામરેજ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારથી 6 ઇંચથી વધુ વરસાદ વરસતા કામરેજ હાઈવે પર પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। ભારે વરસાદ વચ્ચે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા વાહન ચાલકોને સલામત રીતે પસાર કરવામાં આવી રહ્યા છે। સુરતમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં હાલાકી વધી છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે લોકોને પણ પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। સુરતમાં અત્ર તત્ર સર્વત્ર પાણીનું સામ્રાજ્ય। ક્યાંક બસ ફસાઈ, ક્યાંક વાહન ચાલકો ફસાયા। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અનરાધાર વરસાદને કારણે શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। અંડરપાસ બંધ કરાયા છે। રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। નેશનલ હાઈવે 48 પર પણ વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે। કામરેજ 4 રસ્તા નજીક હાઈવે પર પાણી ભરાઈ જતા 3માંથી માત્ર એક જ લેન પર વાહન વ્યવહાર ચાલુ રહ્યો છે। કામરેજ ખોલવડ હાઈવે પર તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને વાહનોની ગતિ ખૂબ ધીમી પડી ગઈ છે। સાણિયા અહેમદ વિસ્તારમાં ખાડીઓનું લેવલ વધતા વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે। વરાછાની દિવાળીબાગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા વેપારીઓમાં માલસામાનને નુકસાન થવાની ચિંતા વધી છે। કિમના શિવ મંદિરમાં ફરી પાણી ભરાતા શિવલિંગ પાણીમાં ડૂબી ગયું અને મંદિર જે છે તે પણ ડૂબેલું જોવા મળી રહ્યું છે। શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવાસોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। મુખ્ય માર્ગ ટાપુમાં ફેરવાઈ ગયો। અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા। સરથાણા પોલીસ સ્ટેશન આસપાસ તેમજ નાના વરાછા સુધીના વિસ્તારોમાં પણ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું। કતારગામના કાસાનગર અને અમરોલીને જોડતા માર્ગ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। સુરતના અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ। મુખ્ય માર્ગો પર પાણીનો કબજો જોવા મળ્યો। સ્કૂલોમાં રજા જાહેર કરાઈ। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે શહેરના વેસુ વિસ્તારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। મહાવીર યુનિવર્સિટી નજીકના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી।
રસ્તા વચ્ચે જ અનેક કાર અને બાઇક પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકોને પોતાના વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક ધીમો પડી ગયો છે અને સ્થાનિકોને પણ દૈનિક અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદની સૌથી મોટી અસર બારડોલી રેલવે અંડરપાસમાં જોવા મળી. અંડરપાસ સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. બીજી તરફ સહારા દરવાજા અંડરપાસમાં એસટી બસ ફસાઈ જતા મુસાફરોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. સહારા દરવાજાથી કડોદરા તરફ જતો મુખ્ય માર્ગ પણ ઘોડાપુર જેવા પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે. માંગરોળના ધામદોદ ગ્રામ પંચાયત વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. શિવશક્તિ સોસાયટીમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. રહેવાસીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. કિમ એન્ડવી રોડ, મોટા બોરસરા, જીઆઈડીસી તરફ જતો માર્ગ તેમજ ઓલપાડના શિવજીનગર વિસ્તારમાં પણ પાણી ભરાતા નાળા ગટર ઉભરાઈ ગયા છે અને લોકો તથા મિલ કામદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે આખી રાત વરસાદ ચાલુ રહ્યો. સવારે પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. કલેક્ટર, તંત્ર અને તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા અને અધિકારીઓની રજાઓ રદ કરી દીધી. વરાછા વિસ્તારમાંથી પણ સામે આવ્યા તારાજીના દ્રશ્યો. કોમ્પ્લેક્સનો ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં, કરોડોનું નુકસાન. સુરતમાં વરસાદે તારાજી સર્જી. જુઓ આ દ્રશ્યો. કોમ્પ્લેક્સનો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં ગરકાવ છે. એટલે કે સુરતમાં એક માળ ડૂબી જાય તેટલું પાણી ભરાયું. દ્રશ્યો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ફોજદાર આર્કેડના છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઈ ગયો. રસ્તા પરનું પાણી સીધું પોદાર માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રવેશતું જોવા મળ્યું. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 50થી વધુ દુકાનોએ જળ સમાધિ લઈ લીધી. પોદાર માર્કેટમાં મોટાભાગની મોબાઈલની દુકાનો આવેલી છે. અચાનક પાણી આવી જતા લોકોને માલસામાન ખસેડવાનો પણ સમય ન મળ્યો હોવાનો દાવો છે. દુકાનદારોને કરોડો રૂપિયાનું નુકસાનનો દાવો છે. અચાનક આવેલી આકાશી આફતથી દુકાનદારોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. તો 12 કલાકમાં 181 તાલુકામાં વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે વરસાદ. સુરતના કામરેજમાં 12 કલાકમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. પલસાણામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં 12.5 ઇંચ વરસાદ. નવસારીમાં 10.5 ઇંચ. સુરતના મહુવામાં 8 ઇંચ. જલાલપોર બારડોલીમાં 7.5 ઇંચ વરસાદ. અંબિકામાં 6.5 ઇંચ. ડોલવણમાં 6 ઇંચ વરસાદ અને ચીખલી સાથે કપરાડામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ. નાના પોંઢા, પારડી અને ધરમપુરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે મહાનગરપાલિકામાં ચેરમેનના પદગ્રહણનો કાર્યક્રમ યોજાયો, જ્યાં નગરસેવકો નાસ્તા, શુભેચ્છાઓ અને ફોટો સેશનમાં વ્યસ્ત જોવા મળ્યા. શહેર પાણીમાં ગરકાવ હોવા છતાં ઉજવણીના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં જનપ્રતિનિધિઓની સંવેદનહીનતા અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરવલ્લીમાં મેઘરાજાની ધોધમાર ઇનિંગ. મોડાસા, મેઘરજ, શામળાજીમાં વરસાદ. અરવલ્લી જિલ્લામાં આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને યાત્રાધામ શામળાજી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા માલપુર રોડ, મેઘરજ રોડ, પેલેટ ચોકડી અને 4 રસ્તા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વારંવાર પાણી ભરાવાની સમસ્યા વચ્ચે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઊભા થયા. યાત્રાધામ શામળાજીમાં પણ ભારે વરસાદને કારણે મંદિર તરફ જવાના રસ્તાઓ અને બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે દર્શનાર્થીઓ અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી. મેઘરજ તાલુકાના ધાંધિયા, વલુના, બેડજ, રામગઢી, રેલાવાડા અને ઈસરી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આંબાવાડી માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીનો વધારો થયો. ધનસુરા અને માલપુરમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. માત્ર થોડા જ સમયમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા બજાર વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા, પરંતુ લાંબા સમયથી ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને ગરમીમાંથી રાહત મળી. જિલ્લાના અણિયોર, ઉભરાણ, જીતપુર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો. મકાઈ, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ લાભદાયી બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના માલપુરમાં 15 મિનિટમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો. વરસાદની તોફાની બેટિંગથી નગરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. માલપુર સહિતના મોરડુંગરી, જયસિંહપુર, મેડી ટિંબામાં વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, ડેમ છલકાયા. અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું. અનેક ડેમ ઓવરફ્લો થયા તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
બીજી તરફ સાવરકુંડલાના ધજડી ગામમાં ઉપરવાસના વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. પૂરના પાણીમાં 2 બાઇક તણાઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સદનસીબે બંને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો, પરંતુ આ ઘટના વરસાદી મોસમમાં સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ફરી એકવાર ધ્યાન દોરે છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદને કારણે નદીઓ, ચેકડેમ અને તળાવો છલકાઈ ઉઠ્યા. લાઠી શહેરનો ભાદાણી ચેકડેમ ઓવરફ્લો થયો, જ્યારે જિલ્લાના અનેક નાના મોટા તળાવો અને ચેકડેમ પણ ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. છેલ્લા 48 કલાકના ભારે વરસાદ બાદ જિલ્લાના 10માંથી 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા. ટીબી ડેમમાં પાણીની આવક વધતા તેના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. જોકે વરસાદમાં રાહત મળતા હાલ 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, આકાશી દ્રશ્યો આવ્યા સામે. ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાયો. ડેમના દરવાજા ખોલી પાણી છોડાતા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થતા પાણી છોડાયું હતું. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને લઈને ડેમના 59 દરવાજા ખોલાયા છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ નદીના પટમાં ન જવા પણ તંત્રે અપીલ કરી છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં ભાવનગરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ડેમનું જળસ્તર વધ્યું. ડેમમાં પાણીનું લેવલ જાળવવા માટે ડેમમાંથી મોટા જથ્થામાં પાણી છોડવામાં આવ્યું. સિઝનમાં પહેલીવાર શેત્રુંજી ડેમના એક સાથે 59 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના જળસ્તર અને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અંગે તંત્ર સતત નજર રાખી રહ્યું છે. ગીર સોમનાથમાં વિરામ બાદ ફરી મેઘરાજાની સટાસટી, ખેડૂતોની વધી ચિંતા. ગીર સોમનાથ જિલ્લામાં 36 કલાકના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી. કોડીનાર અને સુત્રાપાડા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહેતા થયા. સતત વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વધુ વરસાદથી વાવણીનું આયોજન અને પાકની સ્થિતિ પર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં મેઘરાજાની ધોધમાર સવારી પહોંચી, જેને લઈને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ છેલ્લા કેટલાય દિવસથી સરાસરી બોલાવી છે. હવે ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની નોનસ્ટોપ ઇનિંગ. નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો કહેર યથાવત છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદ અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ વધારી ચૂક્યા છે. નર્મદા જિલ્લામાં નદી નાળા છલકાતા અનેક ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ડાંગમાં પણ નદીઓ ગાંડીતુર બની અને ધોધ વહેતા થયા. નર્મદાના સાગબારા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ, ચિકદા તાલુકામાં 2 ઇંચથી વધુ અને નાંદોદ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાગબારા અને ચિકદા તાલુકાના અનેક ગામોમાં નાળાઓમાં પૂર આવતા આદિવાસી પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘરવખરીને નુકસાન થયું. ગોટાપાડા પુલ પર વિદ્યાર્થીઓ વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થઈને શાળાએ જવા મજબૂર બન્યા. બીજી તરફ ચિકાલી ગામનો સંપર્ક પણ વરસાદી પાણીના કારણે ખોરવાઈ ગયો. ગામની બહાર પાણી ભરાઈ જતા લોકો ફસાઈ ગયા. રોજગારી માટે મજૂરીએ જતા લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માનવ સાંકળ રચી જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે. આ તરફ તાપી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મીંડોળા નદી પર આવેલો ઐતિહાસિક ડોસવાડા ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો. ડેમમાંથી પાણીની આવક વધતા સોનગઢ, વ્યારા અને વાલોડ તાલુકાના 17 જેટલા ગામના લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી. ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુબીર તાલુકામાં માત્ર 4 કલાકમાં ધોધમાર વરસાદ ખાબકતા પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ સુબીર તાલુકામાં નોંધાયો. માત્ર 4 કલાકમાં સુબીર તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે અને નદી પૂર જેવી સ્થિતિમાં જોવા મળી રહી છે. પૂર્ણા નદીના કાંઠે આવેલ તીર્થસ્થળ માયાદેવી નજીક નદીના ધસમસતા પ્રવાહના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. નદીમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નવસારી શહેર જળમગ્ન, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયું પાણી. નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ બન્યા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો. રેડ એલર્ટ વચ્ચે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નવસારી જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. પ્રજાપતિ આશ્રમ વિસ્તાર અને 4 પુલને જોડતા મુખ્ય માર્ગ પર 2 ફૂટથી વધુ પાણી ભરાઈ જતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો. જ્યારે જૂના થાણા, સ્વામી વિવેકાનંદ સર્કલ સહિત શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત બન્યું. નવસારીને નેશનલ હાઈવે 48 સાથે જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરના લગભગ 50% માર્ગો પર જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે.
નવસારીના લુંસીકુઈ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો. સરબતિયા તળાવના વિકાસ કામ દરમિયાન મુકાયેલા માટી અને રેતીના ઢગલાને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હોવાનું સામે આવ્યું. પાણીના નિકાલ માટે મહાનગરપાલિકાના કમિશનર જાતે મેદાનમાં ઉતર્યા છે. નવસારીની શાક માર્કેટ પાણીમાં ગરકાવ, બજારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા. નવસારી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદની અસર નવસારી શાકભાજી માર્કેટમાં પણ જોવા મળી છે. રોજ શાકભાજી લેવા આવતા ગ્રાહકોને પાણી અને વરસાદ વચ્ચે ખરીદી કરવી પડી. બીજી તરફ શાકભાજી વેચતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બજારમાં ઘૂંટણડૂબ પાણી ભરાયા છે. શાકભાજીના વેપારીઓનો તમામ સામાન પલળી ગયો. બજારમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 35 વર્ષથી શાકભાજી વેચતા મીનાબેને જણાવ્યું કે આજે વરસાદના કારણે બોણી પણ ન થઈ, જેના કારણે વેપારીઓને નુકસાન વેઠવું પડી રહ્યું છે. જે દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી. જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.